જગદીશ છાયા, નિવૃત્ત શિક્ષક છું અને ખાસ તો વિદ્યાર્થીઓને શુભેચ્છા દેવા માટે જ આવ્યો છું. બોર્ડના તમામ પરીક્ષાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા. આજ રોજ ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12માની પરીક્ષાનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભુજના હટકેશ્વર મંડળ સંસ્કૃત પાઠશાળા દ્વારા દર વર્ષની જેમ આ વખતે ઇન્દ્રબાઈ ગર્લ્સ સ્કૂલ ખાતે બાળકોને કુમકુમ તિલક, ગોળ, દાણા, સાકર, પુષ્પગુચ્છથી પ્રથમ દિવસે બધાને આવકારશું અને આવકારવાની તૈયારી થઈ પણ રહી છે. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબ અને આચાર્ય શ્રી ગઢવીબેનના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીના નિયમ મુજબ અમે અહીંયા કાર્યક્રમ કરી રહ્યા છીએ. ત્યારે અમારા સંસ્થાના શ્રી વર્ષલાબેન શુક્લ, વારીસભાઈ પટણી, પારુલબેન બુચ અને શ્રી રોહિતભાઈ સહિત આ કાર્યક્રમમાં જોડાયેલા સાથે જગદીશભાઈ નિવૃત્ત આચાર્યશ્રી પણ મારી સાથે છે. દર વર્ષે અમે આ કાર્યક્રમ કરીએ છીએ ત્યારે સ્વર્ગસ્થ નટવરલાલભાઈ અંતાણી, સ્વર્ગસ્થ કૃષ્ણભાઈ વૈદના સરકારથી આ કાર્ય થઈ રહ્યું છે. ભુજ હટકેશ્વર મંડળ અનેક પ્રવૃત્તિઓ કરે છે. આ કાર્યક્રમમાં સંજયભાઈ ઉપાધ્યાય પણ ઉપરને શુભેચ્છા અને સહકાર આપી રહ્યા છે. શ્રી ગોરાભાઈ પણ અમને સરકાર આપી રહ્યા છે. મહેતાભાઈ પણ સરકાર આપી રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ સંસ્કૃત શ્લોક, હનુમાન ચાલીસાના પાઠ સાથે બાળકોને આવકારીએ છીએ અને આ કાર્યક્રમમાં દર વર્ષે અમે આ કાર્ય કરીએ છીએ ત્યારે પરીક્ષાનો પ્રારંભ વરિષ્ઠ અધિકારી શ્રીફળ વધારી અને આ કાર્યક્રમ આગળ વધારે છે. ત્યારે પરીક્ષાનો શુભ પ્રારંભ કચ્છ જિલ્લાના મુખ્ય ઇન્દ્રબાઈ ગર્લ્સ સ્કૂલ પાસેથી આ કાર્યક્રમ આખા કચ્છમાં પરીક્ષાનો પ્રારંભ ઇન્દ્રબાઈ ગર્લ્સ સ્કૂલ થાય. વિશેષ આનંદ એ છે કે આ પરીક્ષામાં જ્યારે સંસ્કૃત હિન્દીની પરીક્ષા હું વર્ષોથી લઉં છું એટલે ત્યાં કનેથી છોકરા ટ્રેનિંગ થઈને આવે છે ત્યારે બ્લોકમાં જતા નંબર ગોઠવવા પેપરની પદ્ધતિ એ નાનપણથી જ આ સંસ્કૃત હિન્દી ગાંધી જીવન પરીક્ષા કેન્દ્રમાંથી પ્રેરણા મળે છે. મને ગૌરવ છે. જય હટકેશ, જય અંબે.